માણાવદર તાલુકાના સણોસરા ગામે આવેલ અનસુયા ગૌધામ ખાતે સમગ્ર માનવજાત અને વિશ્વના કલ્યાણ માટે ભવ્ય સપ્તચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હિતેનભાઈ શેઠ તથા શેઠ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી નયન અદવર્યુ સાથે 21 વિદ્વાન ભૂદેવો અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વેદોક્ત મંત્રોચ્ચારથી ગૌધામનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. ગૌમાતાના સાનિધ્યમાં મા ભગવતી, મહાકાળી, મહાલક્ષ્મી અને સરસ્વતીની આરાધના કરવામાં આવી રહી છે. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિની સ્થાપના તથા વિશ્વના દરેક જીવના કલ્યાણ માટે પ્રાર્થના કરવાનો છે. આસુરી શક્તિઓનો નાશ થાય અને સૃષ્ટિમાં સુખ શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના સાથે આ પવિત્ર અનુષ્ઠાન ચાલી રહ્યું છે. શાસ્ત્રી નયન એચ અધવર્યુ પરમ કૃપાળુ માં જગદંબાની કૃપાથી નમો દેવીએ મહાદેવીએ શિવાય સતન નમો પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતાસ્મતામ. સણોસરા ગામ મુકામે અનસુયા ગૌધામની અંદર પરમ કૃપાળુ માં જગદંબા ગૌ માતાની અસીમ કૃપાથી આખા વિશ્વના કલ્યાણ અર્થે હિતેનભાઈ શેઠ દ્વારા સપ્તચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. આ યજ્ઞની અંદર શાસ્ત્રી નયનભાઈ અધવર્યુ સહિત 21 વિપ્રવૃંદો દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. પરાંબા ભગવતી, માતા મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતીની કૃપા આખા વિશ્વ ઉપર ઉતરે તે માટે થઈ અને ગૌ માતાની સાનિધ્યની અંદર આ શેઠ પરિવાર દ્વારા સપ્તચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. તો માં જગતજનની આખા વિશ્વની રક્ષા કરે એવી કૃપા સ. જય માતાજી.